પીએમ મોદી બિહાર પ્રવાસના બીજા દિવસે મુઝફ્ફરપુરમાં સભા યોજી હતી. આ પહેલા વડાપ્રધાને ચિરાગ પાસવાનના સમર્થનમાં હાજીપુરમાં સભા કરી હતી. તેમણે કહ્યું, જ્યારે કોંગ્રેસ અને આરજેડી કેન્દ્ર સરકાર ચલાવી રહી હતી, ત્યારે ઈડીએ 10 વર્ષમાં 35 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. અમારી સરકારમાં 2200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેને લઈ જવા માટે 70 ટ્રકની જરૂર પડશે. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં ચિરાગ માટે વોટ માંગવા આવ્યો નથી. તેઓ તો જીતવાના જ છે. તેમણે કહ્યું, રામવિલાસ પાસવાનને જેટલા મત મળ્યા તેના કરતાં વધુ ચિરાગને મતની જરૂર છે. તેમના કરતાં વધુ મત મળશે તો જ રામવિલાસજીના આત્માને શાંતિ મળશે. મને ચિરાગ ગમે છે કારણ કે રામવિલાસજીના પુત્ર હોવાના કારણે તેના વર્તનમાં જરા પણ અભિમાન નથી. હું ચિરાગને મારા પુત્રની જેમ જોઉં છું. તેનામાં શીખવાની અને જાણવાની ઈચ્છા છે. પીએમ મોદીએ કહ્યું, આરજેડીના શાસનમાં માત્ર અપહરણ ઉદ્યોગ જ ફૂલી ફાલી રહ્યો હતો. કોંગ્રેસ અને આ લોકોએ બિહારને માત્ર હિજરત અને વિનાશ જ આપ્યો છે. પીએમએ કહ્યું કે બિહારમાં ફાનસના લોકોએ અંધકાર ફેલાવ્યો છે, જંગલરાજ આપ્યું છે. આરજેડી હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ તુષ્ટિકરણને પોતાનું સૌથી મોટું રાજકીય હથિયાર બનાવ્યું છે.